કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે છે સન્ડે અને અમે પણ મજામાં છીએ. સન્ડે છે એટલે થોડુંક લેટ ઉઠ્યા હતા અને હવે સાફ સફાઈનું કામ આપણે ચાલુ કરી દીધું છે અને છેલ્લા સ્ટેપમાં પૂગી ગઈ છું. છેલ્લો સ્ટેપ એટલે શું હોય કોમેન્ટ કરજો મારી વાલી બેન. છેલ્લો સ્ટેપ એટલે વાસણ સાફ થઈ જાય પછી પોતા મારીને નાવા જવાનું રે બીજી વખત. કેમ કે પહેલી વખત તો આપણે દીવાબત્તી કરવા હોય તો ઉઠીને નાયા જ હોય મિત્રો. તો બીજું તો સન્ડે છે તો આજ શું પ્લાન છે વિશાલ? વિશાલ નો તો પ્લાન છે પેલા તો જો પડદાનું તૂટી ગયું છે ને એ લેવા જવાનું છે. અને મારા ખ્યાલથી એક કહેવત છે મિત્રો કે 12 હાંધન તેર તૂટે એના જેવી છે અમારી લાઈફ. હું તમને બતાવીશ કેમ કે આજ દિવસ સુધી અમે કન્ટિન્યુ ફૂલ વ્લોગ ન બનાવતા પણ આજેથી બનાવશું એટલે તમને ખબર પડશે. કાલે અમારું એસી જે ખરાબ થઈ ગયું હતું એ ઘરે નવું આવ્યું છે બરાબર છે. તમને કાલના વ્લોગમાં ખબર જ પડી હશે. મતલબ નવું રિપેર થઈને આવ્યું છે. એ એસી ફિટ કરતા કરતા પાઇપનો પડદો તૂટી ગયો. પડદો નહીં પણ શું કહેવાય નકુસો કહેવાય ની તૂટી ગયો. બતાવો નકુસો આને કહેવાય નકુસો. તો ઈ તૂટી ગયો છે મિત્રો. એટલે આપણે શું કહેવાય 12 હાંધા એસી હારું થયું તા પડદો તૂટી ગયો. પડદો લેવા જાય છે પડદો ફિટ કરે ને હું તોડે ની આગળ બેનારે જો વ્લોગમાં ની આપણે જોવાનું છે. વિશાલ જાય છે હવે પડદાનો નકુસો લેવાનો. હું હવે સાફ સફાઈ કરીને ફ્રી થવાની છું. અને આજે આવવાનો છે એક ગેસ્ટ. ગેસ્ટમાં એવું છે કે જે સાંભળીને આપણે ચક્કર આવે ને એ આવવાના હે. કોમેન્ટ કરજો કોણ હશે. આગળ બપોરે ખબર પડશે પણ ત્યાં સુધીમાં વિચારીને મને કહેજો કે એવું કયું વ્યક્તિ હશે કે જેનું નામ સાંભળી અને જે જો મારા આવે એમ છે ને તો મને સાંભળીને ચક્કર આવે, મારી સાસુને આવે એમ હોય ને તો એને સાંભળીને ચક્કર આવે. એટલે તમે મને કહેજો કે શું છે. શું કરસ તું? તારે બાળકો જમાડવાના છે? આટલા બધા સમોસા તળવા માંડી છો આપણે મહેમાન ન ખાવા મેં તમને કે મહેમાન આવે છે તો મહેમાન એક આવે છે ને એના ભેગા બે ટાબરિયા આવે છે. ઈ શું કાંઈ આટલા બધા સમોસા ખાઈ જાય? પછી આપણે આનંદ મેળો નથી પાસુદરા ગામમાં હં તો ત્યાં એક નાનું એવું મારું સામેવાળું બાળક રહ્યું છે ને હં તો એને મને કીધું કે મને જરાક ફ્રાય કરી આપો ને કે મારે ત્યાં છે ને સ્ટોલ લગાવવાનો છે. સ્કૂલેથી આવ્યું છે ને સ્ટોલ લગાવવાનો. એવું છે હા તો ઈ તને વેચવાય લઈ જાય ને ભેગા. એ ભાભી તમે ભેગા આવો ને તો વેચવામાં હાલ સરળતા પડશે અમારે રીતે. એ હાલો 20 ના 2 30 ના 3 20 ના 2 30 ના 3 એટલે ભાવ વધી ગયા તો કઈ હોય તમારું 15 ના 2 ને 20 ના 3 એવું રાખો ને તો વેચાય. એટલે 15 ના 2 આવે કે હેબડા સમોસા 15 ના 2 આવે તો એમ નહીં માણા ગાંડા થઈ ગયા છે. 30 ના 2 આવે લેવા હે એમ નહીં 20 ના 2 30 ના 3 માણા ગાંડા થઈ ગયા. એ બરાબર જ ભાવ કીધો. તો 10 રૂપિયા એક સમોસું કોઈ ખાય કોઈ ખા હે વેચા હે પૂરા થઈ જાહે સ્ટોક ઘટશે. સ્ટોક ઘટશે તો આપણે તૈયારીમાં રહેવું જોઈએ ને સ્ટોકમાં. આપણે ક્યાં ઘરે બનાવવા હે? આપણે ખાલી તળવાના હે. આપત તૈયાર લેવાનો સ્ટોક તો હોવો જોઈએ ને. ઈ ના મેં કોદોય જ દીધો હે 500 સમોસા. તો આપણે જાવું ને આનંદ મેળામાં મજા લેવા. આનંદ મેળો ની આનંદ મેળો. આનંદ મેળો તો સાંજે જમવાનું નહીં હોય ને રજા હશે ને કારણ કે ત્યાં તો અલગ અલગ વેરાયટી હશે. પાણીપુરી, શરબત, સમોસા, ભેળ, ચાટ પૂરી. ખાવા જવાનું છે. તો એટલે આનંદ મેળામાં ખાવા જ જવાનું હોય ને કઈ વેચવા જવાનું હોય પણ ખાવાનું હોય. બધાય આપણું ચાખવા આવે. બધાય સર આપણું ચાખે પછી આપને નંબર આપે કે કોનું સારું બન્યું હતું એમ. તો તાર નંબર તો મને જ આવશે. શેનો? સમોસા તૈયાર ખાલી ફ્રાય કરવાનો નંબર લઈ જાવ તારે. યસ તો ઓલા બધા હું ખાલી એમને વેચવા જ આવ્યા છે. યસ ફ્રાય કરવું છે ખૂબ. અરે અત્યારની સ્કૂલોમાં એવું શીખવાડે છે કે તમે જે ધંધામાં હો જો મંદી આવે તો તમારે ખાણીપીણીનો ધંધો ચાલુ કરવો હોય તો તમે ભણતા ભણતા ચાલુ કરી શકો. એવું એવા માટે હે ને આનંદ મેળો કરે છે. તો તારે બાબલાને તળવા દેવાય ને. નકર બાબલો કાલ હવારે ભણી ગણી ને ગમે ધંધામાં જાય મંદી આવે અને જો એ ધંધામાં પછી એને એમ થાય કે આ ધંધા કરતા હું ખાણીપીણીનો કરું એ હાલ છે તો એ સમોસાનો કરે ફ્રાય કરવા તને બોલે છે. યસ હું જઈશ ને હું કેમ ના પડું. તો ચાલો મિત્રો આજે અમારે શું રાખશું? ભાવિસા વિશાલ પટોડિયા હા બ્રાન્ડ બનાવવાની બ્રાન્ડ. ઈ તો બનેલી જ છે એમ નહીં. તો ઓલો બાબલો વેચે હું તરું ને નામ તમારું વાહે મારી. લાઈ એની વાત નથી કરતો હું તો આપણી દુકાનની વાત કરું છું. આપણી વાત નથી થતી અત્યારે. એ કાંઈ નહીં તું સમોસા તળવા માંડ ઓલાને આનંદ મેળો ચાલુ થઈ જાય ને તો તું હજી સમોસા જ તળતી હશો. ના તો બોલાવી લે બધા મિત્રોને આનંદ મેળામાં મેળો. સમોસા ખાવા ઘેરે કઈ નહીં. એ વાંધો નહીં હો. આપણે પેક કરીને લઈ જવાનું હે ડબ્બો ત્યાં.
મહેમાનજી આવવાના હતા ને ઈ આવી ગયા. તું તો આનંદ મેળામાં કેશો મહેમાન આવી ગયા ને હમણાં ઝપટ બોલે છે ને સમોસા પૂરા તમે થઈ ગયા. વિચાર કરો મારા સમોસા કેટલા સરસ ફ્રાય થતા હશે કે મોટા વરાછામાં સુગંધ બોલ્યો ને ત્યાંથી મહેમાન આવ્યા. એમ નહીં, ઈ સમોસાની તો વાત જવા દે. આ જો આ બધા હેલ્મેટ લઈને રખડતા થઈ ગયા સુરતમાં. દાદાના રાજમાં રહેવું હોય ને તો હેલ્મેટ વગર નહીં ચાલે. હું તો હેલ્મેટ વગર જ જાય. હેલ્મેટ વગર જ જાય કેમ કે આપણે ફોર વ્હીલ લઈને જવાની મારે ક્યાં હાંકતા આવડે તાકતી હોય માથા પીટર હા, બાકી ટુ વ્હીલ હાંકતા આવડતી હોય નીકળી જાય દાદાના રાજમાં એમને તરત માહામાં છૂટો. હોય તો જાવ ને. અને હા. હું તો હેલ્મેટ વગર જ જાય ગમે એવો નિયમ આવે. કેમ આપને કઈ આવડતું નથી એટલે આપણે કઈ લાગતું અને પડે. ફોર વ્હીલ માં કઈ હેલ્મેટ પહેરવાનો આવતો નથી. અને સાયકલમાં કઈ હેલ્મેટ પહેરવાનો આવતો નથી ની કઈ મને આવડતી નથી. એમની તો મહેમાન પછી? એકલા આવ્યા છે? હા તો પછી અહીંયા આવી નાખો ને. ત્યાં કેમ જો નથી આવવું? જો ટાબરિયા ચાલુ થઈ ગયા. હમણાં સમોસા તારા પૂરા થઈ જાય વેસવાની ત્યાં વાત રહી. એ જો આ જે છે ને 50 નું એક અને સોના બે મળે છે તો ખાવા હોય તો મમ્મી પાસે પૈસા લઈ લેજો. હા, અહીંયા ફ્રીમાં અહીંયા વેચવાના જ નથી આનંદ મેળાના છે. ફ્રી સુવિધા બંધ છે. હાલો બધા મિત્રો અડદની દાળ રોટલી અને પાપડ ખાવા માટે અને અથાણું છે ગુંદાળું અને ઠંડી ઠંડી છાશ છે. હે વિશાલ અડદની દાળ વિશે તમારે શું કેવું? અડદની દાળ વિશે તો શું વાત કરું કે અહીંયા ખાવા કરતા જોઈએ એક ઝાડ નીચે બેસી ટાઢો સાયો હોય અને વાડીએ ખાધી હોય એટલે અડદની દાળ જ મીઠી જ લાગે. આ ગાર્ડનમાં ઝાડવા દે વયો જો. તો હાલો હાઈલાઇટ ડીશમાં બધું તૈયાર કરીને નીચે વયા છે. વન ભોજન મેં ખાઈ લીધું તમને યાદ નથી? માણસો વન ભોજન કરવા જાય હો. તો હાલો આપણે પણ જઈએ વન ભોજન કરવા. ચાલો મિત્રો આવી જાઓ અડદની દાળ અને રોટલી. માર્મિકભાઈ અને અમારા ભાણિયાભાઈ વચ્ચે બંનેને ખીચડી ખવડાવી લીધી છે. માર્મિકભાઈ જો પાપડનો ગુચ્છો બોલાવવા વળગી ગયા છે. એ ખાહે નહીં એટલો તો બગાડ છે. તમારી ઘરે આવડું બાળક હોય તો એ ખાવા કરતા ડબલ બગાડે છે. શું કરે છે જરા કોમેન્ટ કરજો ને. અને આવડાવને સીધા કરવા માટે શું કરવું ને કેજો નકર હું ને મારી તોડી નાખી. મહેમાન કોણ આવ્યા છે તમને ખબર છે? નથી ખબર કોઈને? મને ખબર. તમે કોણ છો? તારું નામ? એનું નામ ધ્રુવાંશ છે. તારા પપ્પાનું નામ? પ્રશાંતભાઈ છે. તમારું સરનેમ? અટક. ઈ ક્યાડા છે ભાઈ? અને તમે કેવા હો? તમારું નામ શું છે? કોમેન્ટમાં કહી દેજો. કહી દે. કોમેન્ટમાં કઈ કેમ ન થાય? પછી તો તાર મામા ઘર બપોર શું જમ્યો? ના તેવું જમ્યું તું? ખીચડી. કે મામા ઘર ખીચડી ખવડાવે કોઈ? મામા ઘરે જ ન હોય. આવા મામા હોય. આવા મામા હોય શું કહેવાય? તંત મામા. વાહ ગુરા વાહ. એ આવું શીખવાડજો. તે જેવા હોય એવા ક્યાં મામા વાયડા છે ને? જો આપણો બચ્ચો જો લોહી પીણીનો આખો આપો વાયડો હોય ને એન પપ્પા જેવો હે ને મામા જેવો. વાહ ગુરા મારે. આ મહેમાન કોણ છે? એને બધા ઓળખે જ છે. હું કોણ આવડતું? લે તમે અમને નો ઓળખે. આમે હું અત્યારના સમય પ્રમાણે ભાભીઓ નણંદ ને ઓછી ઓળખે. ઈ કે મને તો ઈ મને કેમ છે? લે કોણ તમારા કરતા તમે કેમ હારા? એટલે કઈ રીતે તમે કોઈ દી કઈ કામ તો ન કરાવી. આ બધું ભાગ તો અડધું કામ તો કરાવી. શું કર્યું? ને કચરું કાઢી દીધું આંટડીએ, પછી વાસણ સાફ કરી દીધું, આ બપોર રસોઈ બનાવવા લાગી. વાસણ હજી એમને પડ્યા. ખોટું બોલો માં. ઈ આ ખાટલી ભરી એની વાત થાય છે. ખોટું બોલવાનું નહીં. વાસણ એમને પડ્યા છે. મામા ભાઈના કોણે વાસણ કોણે કર્યા? બે નહીં, વાસણને પાછા નવા કોણે મૂક્યા? ઈ વિશાલે ચા બનાવી તમે પગ પકડવાનું સાંભળી લો. લેવું આવી કાઢી તો આ તો હું પગ પકડું, મને ફાવશે આવે. શું છે બોલો? વાસણ ધ્યાન કોણે રાખજો બેન રૂમમાં પૂરીને મારું નહીં. રૂમના દરવાજા કેમ બંધ કર્યા હે? અમારું ઘર આમ ગમે ઈ કરી. શાકમાં હું દરવાજા બારીઓ બંધ હે, તમે હું ને ભાવિસાબેન. એટલે તમે આ પ્લાન નથી કરતા ને? બારી દઈ દીધી આ દરવાજો પ્લાન અગાઉ, કરતા અગાઉ, અગાઉ. આ ટાઈપ કરવાના લાગે. શું છે પ્લાન? શું છે ઈ કયો હાલો. ટાટિયા તોડવાના હે. કોના? મારા કેમ? વાસણ કર્યા ને એટલે વાસણ સાફ કરો હો કે મારીએ બેથી. એ તમારાથી થાય એ કરો, એ બાકી જોયા કરો. અહીં આપણે બેન જાવું છે. હાય ક્યાં ક્યાં
ક્યાં જાવ કંઈક ખાવા છે હેલ બહુ ભૂખ થઈ ગઈ આયાનો મેળો ભરવાની જવું છે હાલ ને જાય ભાઈથી પૈસા લઈ લેવા તો એ હું તો લુખો છું અકાઉન્ટિંગ ઈ મને નહીં દે તારાથી બીવે ને એટલે તને દેહ લઈ લે એટલે હું કોનાથી બીવ હે હું કોનાથી બીવ છું મમ્મીથી હા એમ માનીકની હા ઓ પૈસા દેવાની થાય જ નથી થતા નથી મારી પાસે તો તમે ઘરે જાઓ ને હું તમને ઘરે સામે આવું તો હાલો હા હાલો જાઓ કપડા કાઢ દો ઠેલા બધ દો ભરી દો ઠેલા ગાડીની ચાવી લાવો ને ગાડીની ચાવી લાવો ને ટુવીની ચાવી લાવો કેમ અમને ન દીધ કાઈ નહીં છોકરા હાટુ 500 આ બે છોકરાને તો દેવ તેવા ભૂખા બિચારા પહોડા આજે 120 રૂપિયા છે 120 રૂપિયા હું આવે આમાં નાના છોકરાને સડી નથી થાવતી અટાણે તો ઈ ક્યાં લેવા જવાની તમારે તો ખાવા જવાની છે ઈએ લઈ લીધા બાપ જેવો લાય મન દઈ દે દીકો દીકો મન દઈ દે ફઈન દઈ દે ફઈન ફઈને લઈ લે ઓકે લઈ લે તો એમ તો મામા ખાઈ લે ને હાલો આપણું તો થઈ ગયું હાલો એક વાર નાખી દે બસમાં ચોરના ભાઈ અમે કોટવાલ જ હોય હાલો હા. અને આ હું આ પૂતળા ઉભા રાખ્યા ને એ પૂતળા નથી ભગવાન છે કેતી ને તો કોઈ બ્લોગમાં ન લીધા હે કોઈ બ્લોગમાં ન લીધા રાધા અને શ્યામ રાધાજી છે તા રાધાજી છે રાધાજી શણગાર કરવાનું બાકી છે આ રાધાજી છે આ કાનાજી છે આ અમારા અને આ આ અમારા મોહનજી છે ઈ પોસ્ટર નિરાયતે બધાને આખું બતાવી દો કેમ કે કોમેન્ટ આવી હતી કે તમે ઈ ક્યાંથી લીધું હે ખબર હોય તો કહેજો મને ખબર નથી મિત્રો ઓય આ બધું ગુરુ કૃપા સ્ટાઇલ કામ રે કેમ કે મને ખબર નથી મિત્રો કેમ કે ઈ પોસ્ટર લાવી તે હીરો એવી નહોતી અને હું કહ્યું હજી તો તમને હું મારા ઘરની બાબલી બતાવું બાબલી જોવો ને તો તમે બધી બાયું વેન કરવાની જ છો જોઈએ આ બાબલી બહુ ન બતાવે પછી મારી બાબલી તમે બધે લઈ જાઓ બાર્બી ડોલ ધ્યાન કરાવી લે બસ બધે પાસે એવી કોપી મારી લેવો બાબલીની તો ચાલો હવે આપણે આનંદ મેળામાં જાય તમે ટાટા આવશો નહીં હું ત્યાં નહીં આવું કેમ ત્યાં નો વાય એ મુકામ ન હોય ત્યાં તમારા બધાનો ત્રાસ પૈસા એવા મળે દેવું પૈસા અમે દઈ દેવું તોય મારે ન થવું આઈ છે છોકરા હાચવા ના ના તો કઈ નહીં મિત્રો ઈ આવે કે ન આવે આપણે બધાને જવાનું છે આનંદ મેળામાં તો આગળ બના રહેજો વિડીયોમાં એ જાઓ તમે બધી બચ્ચા પલટીને લઈને તમે પૈસા દઈ દો દઈ દો એટલે ટાટા બાળકોને આ ઉત્સાહ પૂરો પાડવા માટે અજો ખાસ રહ્યા છે ત્યારે આપણે સહજ નોંધે તમને સહજ આનંદ થાય તો મિત્રો હવે અમે પહોંચી ગયા છે આનંદ મેળામાં પાસોદરાના આનંદ મેળામાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે કે જ્યાં એવી સરસ એવી મજાની સ્કૂલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે આનંદ મેળો અને આજે અમારી સોસાયટીના અમને બધા જ મિત્રો મળી ગયા છે પછી હવે અમે આનંદ મેળાની મોજ માણવાના છીએ તો આવી જાઓ બધા જ મિત્રો આનંદ મેળામાં ત્યાં અમને અમારા ફોલોવર્સ ને સબસ્ક્રાઈબર ને બધા જ મળ્યા છે એટલે આ વિડીયોને આ વ્લોગને તમે શેર કરજો કે તમારા કોઈ રિલેટિવ હોય પાસોદરામાં તો તે તમને આ વ્લોગમાં દેખાઈ જાય ને એ લોકોને પણ એમને ખુદને એક વ્લોગમાં જોવાનો અનેરો મોકો મળે પછી વાત એમ થાય છે કે સ્કૂલ દ્વારા આયોજિત હતો આનંદ મેળો તો આનંદ મેળામાં નાના નાના બાળકોને શીખવાડવામાં આવ્યું કે વેપાર કઈ રીતે કરવાનો હોય તો આવી સારી સ્કૂલ ક્યાંય પણ હોય તો આપણા બાળકોને પણ આપણે એમાં બેસાડવા જોઈએ અમે બધે જો થોડા પીતા શીખવાય હું આ કયું નું કહું છું તો નથી કોઈ માને. પણ અમને આવડે પા બાઈઓ નથી માનતી એનું મારે શું કરવું? પણ નો માને તમારું માને મારું નો માને મારું ઘરમાં નથી. ઓય તાર નામ શું છે આયુષ આખું નામ કાનાણી આયુષ પ્રવીણભાઈ અને કઈ સ્કૂલમાંથી ભણે છે નાનચક વિદ્યાલય તો તને કેવીક મજા આવી આજે મને બહુ મજા આવી કેવો વેપાર થયો વેપાર તો સારો છે આખો ગલ્લો ભરાઈ ગયો તો કઈ જગ્યાએ બનાવવાની છે દુકાન દુકાન હવે બનાવવાનો પ્લાન નથી મોટું થઈને થાય મોટો થઈને કરવાનો છે ભણવાનું છે કે તમારે સોહિત ચુરાણી દિલીપભાઈ સ્કૂલ તો બંનેની એક જ છે બધા એક જ સ્કૂલમાં તો તમારે આખો ગલ્લો ભરાઈ ગયો અમે એક જ સ્ટોલના છીએ બધા ભાગીદાર જ ત્યાં છે. બતાવો તો કેટલું ભરાનો એ સિક્રેટ છે થોડું બતાવે ના ના બતાવવું પડે તો અમને એમ થાય કે અમે બીજી વખત સ્ટોલ અહીંયા નાખી
રાખી એમ એકાદી 200 વાળી તો હતી હતી એકાદી બે અને બસો દીધા ને કોઈકમાં જાય આપી દીધા એવું છે સરસ હાલો ત્યારબાદ અમે મુલાકાત લીધી હતી ચટણી વેફરની કે જે આજની અત્યારની ટ્રેન્ડિંગ ડિશમાં ચાલે છે. વેફર હોય ને એની ઉપર ચટણી ને ટમેટા ને એવું બધું નાખવામાં આવે છે. તો બધી ગર્લ્સ બહુ ખુશ થઈ ગઈ. અમે ત્યાં ટેસ્ટ કરી, બહુ મજા આવી. ત્યારબાદ આવી ગયા ચાઇનીઝ સમોસા કે જે મેં સવારમાં તળ્યા હતા. એ જ સમોસા છે મિત્રો. ઘણા બધા સેલ થઈ ગયા ની બધા જ સેલ થઈ ગયા હતા અને બહુ મજા આવી હતી બધા જ લોકોને ખાવાની. અને હવે આવી જાય છે પિઝા અને બધા બાળકો વેપાર કરીને બહુ ખુશ હતા. એ લોકોને પ્રોફિટ પણ વધ્યું હતું. એટલા માટે આવી કાર્યક્રમ હોય તો ત્યાં આપણા બાળકોને મોકલવા જોઈએ અને એવી સ્કૂલમાં આપણે એમને એડમિશન લેવું જોઈએ. કેમ કે તો જ બાળકો શીખે ભણતા અને એની સાથે વેપાર કરતા શીખવો તો મોટા થાય ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. હવે હું માર્મિકથી એટલી કંટાળી ગઈ અને આ સ્કૂલ એટલી સારી છે. અમારા પાસોદરા વિસ્તારમાં આવેલી છે તો મેં એવું વિચાર્યું કે ચાલો એડમિશન લખાવી દઉં. ત્યાં લખાવતા હતા સાહેબ કે ના નહીં કે આ નાનો છે 1.5 વર્ષના આને એડમિશન ન લેવાય. મેં કીધું હું ડબલ ફી આપું ડબલ. એ સાહેબ હાથ જોડી ગઈ કે આને રાખો આ 3 વર્ષના થાય પછી મોકલજો અહીંયા નહીં કે ડબલની 3 ગણી આપો તો એ કે નહીં સાહેબ હાથ જોડી ગયા ન રાખે અને ભાઈ મિત્રો હવે પડી ગઈ છે સાંજ. બપોરે તમે બધાએ જોયું જ હતું કે આપણે શું બનાવ્યું હતું. અડદની દાળ ને રોટલી. આજે સન્ડે છે, સન્ડે સ્પેશિયલ અમે બનાવ્યા છે ભૂંગળા બટાટા અને એની રેસીપી જોવી હોય તો ભાવિશા વિશાલ પટોડિયા કરીને ફેસબુક આઈડી છે તેમાંથી તમને મળી જશે ફૂલ વિડિયો રેસીપીનો. તો આવી જાઓ બધા મિત્રો બટેકા ભૂંગળા ખાવા. પછી આ ભૂંગળા બટેકાની હું તમને લેખિત બને પણ મૌખિકમાં માહિતી આપું છું મિત્રો, તો યાદ રાખજો. સૌપ્રથમ આપણે માર્કેટમાં જવાનું છે. માર્કેટમાં નાની નાની બટેટી લેવાની છે. પછી બટેટીને ઘરે લઈને આવવાની છે. પછી ઘરે એક કુકરમાં બાફવાની છે. બાફીને પછી બહુ બફાઈ જાય ને તો એ છે ને હાવ લોટ થઈ જાય એટલે થોડી કાચી રહે ને એવી બાફવાની છે. અને પછી છે ને મેં ખાલી બાફી જ હતી એટલે પછી મને કઈ ખબર જ નથી. પછી આપણે આ બેનને પૂછી હવે. તો આમાં તમે શું નાખ્યું? આમાં અમે પહેલા તેલ નાખ્યું, પછી લસણવાળી ચટણીનું ગ્રેવી કરી અને સ્વાદ અનુસાર બધું મસાલા નાખ્યા, પછી ને બટેકા નાખ્યા ને ઉકળવા દીધા. છે બધું ઉકળવા દેવાનું એટલે ઘાટી ગ્રેવી થઈ જાય. બટાકા સુંદાય એટલે સુંદાવા દેવાના એટલે ઘાટી અને ગ્રેવી તેલ થઈ છે ને છૂટું પડી જાય. હા. હવે કઈ કેવું છે તારે? પછી તેલને એક બીજી બાવળીમાં ભરી લેવાનું. નકર? અને એનું કાલ શાક વઘારવામાં કામ આવે અને આ આપણે ખાઈ લેવાનું આજ. એટલે એક તેલમાં 2 કામ થાય. વાહ ભાઈ વાહ, એક તેલમાં 2 કામ કર્યા. હાલો મિત્રો તો આવી જાવ બધાય બટેકા ભૂંગળા ખાવા. વધારે ભાવે તો વધારે નાખવાનું. આમાં મેં શું કર્યું તમને ખબર? ડેકોરેશન. લે તમને ખબર પડવા મળી. હા. એક એક એને ગાર્નિશિંગ કહેવાય. એક બટેટીને એક દાણો દેવાનો છે. સ્વાહા. એટલે મન દુખ ન થાય. પતી ગયા? સ્વાહા. હાલો સ્વાહા પૂરા હો ગયા. अब मैं देखूंगी टेस्टिंग करेंगे. नहीं, अब ऐसे मैं देखूंगी. अब तुम इधर आओ और सबको दिखाओ कैसा बना है. ગફારના બટેકા. ગફારના ભૂંગળા બટેટા નો કહેવાય આને. ભાવિસાબેન નાખ્યું. હા, આ ભૂંગળા બટેટાનું નામ છે ભાવિસાબેનના ભૂંગળા બટેટા. તો બધા મિત્રો ખાવા આવી જજો. પણ આ મોટી ભાવિસાબેનના ભૂંગળા બટેટા છે અને નાની ભાવિસાબેનની ઘરે ખાવા આવવાના રહેશે.